રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગ અને હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદથી ખેડૂતોને નુકસાન પહોંચી શકે છે। ગુજરાતમાં ફેબ્રુઆરીની મહિનાની શરૂઆતમાં જ માવઠાનું સંકટ ઘેરાયું છે। 2 થી 8 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં વરસાદ ખાબકી શકે છે। પાકનું રક્ષણ કરવા આગોતરું આયોજન કરવા અંબાલાલે ખેડૂતોને ખાસ સલાહ આપી છે। રાજ્યના કેટલાક ભાગોમાં 5 mm થી લઈને 1 ઇંચ સુધી વરસાદ પડી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં પલટો આવશે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન ઠંડીનું જોર વધવાની પણ આગાહી કરી છે। કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં 5 mm થી લગભગ 20 mm જેવો વરસાદ થવાની શક્યતા છે। આ માવઠાથી ખેડૂતોએ સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે ઊભા કૃષિ પાકોમાં કેટલાક ભાગોમાં આ માવઠાથી નુકસાન પણ થઈ શકવાની ભીતિ સેવાઈ શકે છે। હજી ઉત્તર ગુજરાત અને લગભગ પૂર્વ ગુજરાત પંચમહાલના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અને આ ભાગોમાં તો હવામાનમાં મોટો પલટો આવશે। તેમજ અન્ય કરા પડવાની પણ શક્યતા વધુ